આ એ જ ખૂંખાર આરોપી છે જેમણે બોપલમાં છડેચોક છરીના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો। આ એ જ નરાધમ છે જેમણે એક ઘરના કુળ દીપકને બુઝાવી નાખ્યો। એ જ કાતિલ કોન્સ્ટેબલ છે જેણે જોશમાં હોશ ખોઈ બેસી અને પોલીસની આબરૂનું ધોવાણ કરી નાખ્યું। રફતારના જનૂનમાં જેમણે જીવ લઈ લીધો તેમને આજે ચાલવાના પણ ફાંફા છે। છરીના ઘા મારી બોપલમાં આતંક મચાવનાર આરોપી વિરેન્દ્રને જ્યારે ઘટના સ્થળે કેસનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો ત્યારે તે લંગડાતો ચાલતો હતો। પોલીસ ધરપકડ કરાયેલા આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હતી અને અહીં ગુનાના દ્રશ્યનું પુનઃનિર્માણ કરાવ્યું। પોલીસની ટીમ આરોપીને દોરડાથી બાંધીને લાવી હતી। ખૂંખાર આરોપીને જાણે કે પાપનું પ્રાયશ્ચિત થયું હોય તેમ આખી ઘટના વર્ણવતા તે રડી પણ પડ્યો। પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી રડતો અને આજીજી કરતો જોવા મળ્યો। નોંધનીય છે કે હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબની સંગરૂરથી ધરપકડ કરાઈ છે। આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે કે તેની કારમાં બીજી પણ એક વ્યક્તિ હતી। વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યા બાદ વિરેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચ્યો। ત્યાંથી ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું। સૌપ્રથમ ટ્રાવેલ્સ અને ત્યારબાદ બે ગાડી બદલી પંજાબ પહોંચ્યો, જ્યારે કે તેની પાસે રહેલી છરી રસ્તામાં અવાવરૂ જગ્યાએ તેણે નાખી દીધી હતી અને ઘરે ગાડી પાર્ક કરી અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલા થયેલી માથાકૂટના સીસીટીવી પણ સામે આવ્યા છે। પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ અપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે। તુરત જ બુલેટ ટર્નમાં ધીમો પડે છે। સામેથી હેરિયર કાર આવે છે। આ સમયે કાર ચાલક એ ધીરે ચલાવ કહીને બંને મિત્રો આગળ નીકળી જાય છે। હેરિયર ચાલક યુ ટર્ન લઈ અને તેનો પીછો કરે છે, જેની ગણતરીના સેકન્ડોમાં જ કાર ચાલક બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીથી હુમલો કરે છે। સીસીટીવી ફૂટેજના બીજા એંગલમાં જોઈ શકાય છે કે બુલેટ જ્યારે ટર્ન લે છે ત્યારે સામેથી હેરિયર આવે છે અને બંને વાહન સેકન્ડો માટે રોકાતા જોઈ શકાય છે, જેના ગણતરીના સેકન્ડમાં જ હેરિયર ચાલક પ્રિયાંશુ પર હુમલો કરી તેને લોહી લુહાણ કરી દે છે। તારીખ 10 નવેમ્બરની રોજ રાત્રે 10 વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલા હતા। એમાં બે વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકઝક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો, રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકઝક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ। આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ 300થી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યો। તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યો કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ और પંજાબ બાજુ ગયા છે। તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરૂર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરૂર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસનો સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામ્યનો 41 મનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો ફર્ધર કાર્યવાહી કરી છે। અત્યારે આજે અટક કર્યા છે, કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે ચપ્પુ ક્યાંથી લાયા, બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં, આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે। આ જો આરોપી છે આ 2017માં પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા। એમાં 406, 420 અને આઈટી એક્ટનો ગુના દાખલ કરવામાં આવ્યો હતો। 10 માર્ચ 2017નો ગુના દાખલ થયો હતો, એમાં આ મેઇન આરોપી હતો, એમાં એનો સસ્પેન્ડ થયો હતો।